મિત્રો, દેવી ભાગવત સર્વોત્તમ પુરાણ ભાગવત મનાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમ સાધન છે. દેવી ભાગવતનો એક શ્લોક પણ વાંચે કે સાંભળે તો તેની ઉપર દેવી પ્રસન્ન થાય છે. દેવી ભાગવત સાંભળવાથી ખોવાયેલો પુત્ર પાછો મળે છે, અપુત્રને પુત્ર, દરિદ્રને ધન અને રોગીને આરોગ્ય મળે છે. જે સ્ત્રી વંધ્યા, કાકવંધ્યા અને વૃદ્ધાસ્થા હોય એ પણ જો દેવી ભાગવતની કથા સાંભળે તો દીર્ઘ જીવી પુત્રની માતા બને છે. જે ઘરમાં શ્રીમદ દેવી ભાગવતની પૂજા થાય એ ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે. ઘરમાં વસનાર લોકો નિષ્પાપ બની જાય છે. આ કથા સાંભળવાથી તેને પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ વિદ્વાન બને છે, ક્ષત્રિય તેજસ્વી, વૈશ્ય ધનવાન અને શૂદ્ર પ્રતાપી બને છે. તો ચાલો શરૂ કરીએ. અધ્યાય બીજો. ઋષિઓએ પૂછ્યું, સૂતજી, વસુદેવને કૃષ્ણ પાછા સી રીતે પ્રાપ્ત થયા? કૃષ્ણને પ્રસન્ને ક્યાં શોધ્યો? શા માટે શોધ્યો? વસુદેવજીએ દેવી ભાગવત કથા કઈ વિધિથી સાંભળી? વક્તા કોણ હતા? કૃપા કરી અમને બતાવો. સૂતજી બોલ્યા, ભોજવંશી રાજા સત્રાજીત દ્વારકામાં રહેતા હતા. તેઓ સૂર્ય ભક્ત હતા. ભગવાન સવિતા નારાયણના એ શ્રેષ્ઠ ઉપાસક હતા. ભાસ્કર ભગવાન પ્રસન્ન થયા અને એમને સૂર્યલોકમાં લઈ ગયા. ત્યાર પછી દિવાકર ભગવાને સંયમંતક નામનો એક અદ્ભુત મણિ સત્રાજીતને આપ્યો. આ મણિ લઈ સત્રાજીત દ્વારકામાં આવ્યા. સારાય દ્વારકામાં આ વાત પ્રસરી ગઈ. સંયમંતક મણિ અતિ દિવ્ય હતો. એનું તેજ સૂર્ય સમાન હતું. પૃથ્વી ઉપર આવો બીજો અદ્ભુત મણિ હતો જ નહીં. પ્રતિદિન 8-12 સુવર્ણ આ મણિ આપતો. આ મણિથી બીજી વિશેષતા એ હતી કે જ્યાં જે સ્થળે એ વિરાજમાન હોય ત્યાં કોઈ વ્યાધિ, ભય, રોગ, અમંગળ ફરકી શકે એમ ન હતા. દ્વારકાના યાદવો ઉચ્છૃંખલ અને સ્વેચ્છાચારી પ્રથમથી જ હતા. સત્રાજીત પાસે આવી રીતે અદ્વિતીય મણિ જોઈ એ લોકો ઈર્ષ્યા પામવા લાગ્યા. કૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે એમણે પણ એ વિશ્વ પ્રસિદ્ધ મણિ જોયો અને ખૂબ ખૂબ પ્રશંસા કરી. આ મણિના પ્રતાપે સત્રાજીત દ્વારકામાં સૌથી વધુ ધનવાન યાદવ બની ગયા. એમને ત્યાં વૈભવનો પાર ન રહ્યો. યાદવો વધુને વધુ ઉશ્કેરાયા. પરંતુ કૃષ્ણની ધાકથી સત્રાજીતને તેઓ સંછેડી શકતા ન હતા. સત્રાજીતના નાના ભાઈનું નામ પ્રસન્ન હતું અને એ ઉચ્છૃંખલ અને સ્વછંદી યુવાન હતો. ભરપૂર સુરાપાન કરવાની એને ટેવ હતી. એક દિવસ સત્રાજીતની ગેરહાજરીમાં દેવ દાનવ માનવને પૂજવાલાયક આ સ્યમંતક મણિ ઉઠાવી એને ગળામાં ધારણ કરી એ શિકારે ઉપડી ગયો. શિકાર દરમિયાન એ સ્વયં એક સિંહનો શિકાર બની ગયો. સિંહે પ્રસન્નને ચીરી નાખ્યો અને પેલો દિવ્ય મણિ લઈ સિંહ ભાગ્યો. એક ગુફામાં સિંહ દાખલ થયો, પરંતુ એ ગુફા મહાબલી જામવાનની હતી. જામવાન રીંછ જાતિનો અપરાજિત મહાપ્રચંડ યોદ્ધો હતો, જે રામાયણમાં હતો. જામવાને સિંહનું ગળું દબાવી દીધું અને દેવી સ્યમંતક મણિ સિંહ પાસેથી ઝૂંટવી લઈ પોતાના બાળકોને રમવા આપ્યો. મહાબળવાન જામવાનની પત્ની પરલોકવાસી થવાથી બાળકોના ઉછેર માટે એણે ધાય રાખી હતી. મણિ અદ્રશ્ય થવાથી સત્રાજીતે દ્વારકામાં કાગારોળ મચાવી મૂકી. એણે મણિની ચોરીનો ખુલ્લો આક્ષેપ કૃષ્ણ ઉપર મૂક્યો. યાદવો રાજી થઈ ગયા અને તમાશો જોવા લાગ્યા. પોતા ઉપર આવી પડેલ આ કલંકને ટાળવા માટે કૃષ્ણ કૃતનિશ્ચયી બન્યા અને થોડા યાદવો સાથે તેઓ પ્રસન્નની શોધમાં ચાલી નીકળ્યા. અરણ્યમાં એટલે કે જંગલમાં એમને સિંહ ફાડી ખાધેલ પ્રસન્નની અડધી લાશ જોવા મળી. ત્યાંથી સગડ મેળવતા કૃષ્ણ આગળ ચાલ્યા. સિંહના પદચિહ્નો એટલે કે પગના નિશાન એમને એક ગુફા પાસે લઈ આવ્યા. ગુફાના દ્વાર ઉપર એમણે મરેલા સિંહને જોયો, પરંતુ સ્યમંતક મણિ જોવા ન મળ્યો. એટલે કૃષ્ણે ગુફામાં ઉતરવા સંકલ્પ કર્યો અને યાદવોને કહ્યું, તમે અહીં મારી 8 દિવસ સુધી રાહ જોશો. 8 દિવસ સુધીમાં જો હું પાછો ન ફરું તો તમે દ્વારકા જઈ ખબર આપશો.
કૃષ્ણ ગુફામાં ઉતર્યા. એમણે જાંબવનના બાળક પાસે દિવ્ય મણિ જોયો અને તે લેવા આગળ વધ્યા, પરંતુ બાળકની ધાઈ કૃષ્ણને જોઈ ચીસ પાડવા લાગી. આથી જાંબવન ઘસી આવ્યો, એટલે યુદ્ધ માટે. કૃષ્ણ અને જાંબવન વચ્ચે ઘોર મલ્લયુદ્ધ મંડાયું, એટલે કે યુદ્ધ થયું. 27 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. આ તરફ કૃષ્ણની પ્રતીક્ષા 8 દિવસ કર્યા પછી યાદવો દ્વારકા પાછા ફર્યા અને અથથી ઇતિ સુધીની વાત બલરામ તથા વાસુદેવને કહી સંભળાવી. દ્વારકામાં હાહાકાર ફેલાયો. સત્રાજીતની ઘોર નિંદા થવા લાગી. યાદવો સત્રાજીતને ગાળો દેવા લાગ્યા, ફિટકાર વરસાવવા લાગ્યા. પરંતુ કૃષ્ણના વિરહે વસુદેવ વ્યાકુળ થઈ ગયા. એમણે અન્ન છોડી દીધું. પછી એક દિવસે દેવર્ષિ નારદ દ્વારકા આવ્યા અને વસુદેવને ચિંતાનું કારણ પૂછ્યું. વસુદેવ બોલ્યા, કૃષ્ણ અદૃશ્ય થયેલ છે, એમનો પત્તો નથી. તેઓ સત્રાજીતના દિવ્ય મણીને શોધવા ગયેલ છે, પરંતુ હજુ કોઈ સમાચાર નથી. હું અને સારું દ્વારકા વાસુદેવની ચિંતામાં શોકમાં ડૂબેલા છીએ. નારદજી બોલ્યા, વસુદેવજી, તમે તમારા પુત્રને મેળવવા ભગવતી જગદંબા અંબિકાની આરાધના કરો. એમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. વસુદેવ બોલ્યા, નારદજી, આ ભગવતી અંબિકા વિશે અમને કહો. નારદજી બોલ્યા, વાસુદેવજી, ભગવતીનું વિશદ મહાત્મ્ય હું સી રીતે વર્ણવી શકું, છતાં તમે સાંભળો. દેવી નિત્ય સ્વરૂપિણી સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે. સારા જગતને ધારણ કરનારી એ આદિજનની છે. મધુ અને કૈભટના ત્રાસથી ભગવાન વિષ્ણુ જ્યારે અકળાઈ ગયા, ત્યારે ભગવતીની કૃપાથી, ભગવતીની માયાથી મધુ અને કૈભટનો નાશ થયો અને બ્રહ્મા તથા વિષ્ણુ ભયમુક્ત બન્યા. વાસુદેવજી એ વિશ્વેશ્વરી છે. સકળ બ્રહ્માંડને ધારણ કરનારી આદ્યાશક્તિ છે. એના અનેક સ્વરૂપ છે. એ ત્રિગુણાત્મિકા છે. દેવી નિર્ગુણ છે અને સગુણ પણ છે. યાદવ શ્રેષ્ઠ, તમે ભગવતીની ઉપાસના કરો, પૂજા કરો, જપ કરો, અનુષ્ઠાન કરો અને અંબિકા યજ્ઞ કરો. શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ તમે 9 દિવસ કરો. તમારો પુત્ર તમને અવશ્ય મળશે, એમાં કોઈ શંકા નથી. ભગવતી સર્વશક્તિમાન છે. એ આશુતોષા છે, જલ્દીથી પ્રસન્ન થાય છે. એની કરુણાનો કોઈ પાર પામી શકે એમ નથી. માટે યાદવરાજ, તમે ભગવતીને શરણે જાઓ. વસુદેવ બોલ્યા, દેવર્ષિ, તમે સત્ય વાત કહી છે. કંસે મને અને દેવકીને કારાવાસમાં રાખ્યા હતા અને અમારા નવજાત બાળકોનો સંહાર કર્યો હતો. દેવકી ગર્ભવતી હતી. ત્યારે મેં મહર્ષિ ગર્ગજીને બોલાવેલા અને એમની પૂજા કરી, દીર્ઘજીવી પુત્ર આપવાની માંગણી કરી. મારી વાત સાંભળીને ગર્ગજી પ્રસન્ન થયા અને મને કહેલું. મહર્ષિ ગર્ગ બોલ્યા, વાસુદેવ, તમે ભગવતી દુર્ગાની આરાધના કરો. ભગવતી મહામાયાની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. કારણ કે જે મનુષ્ય ભગવતી જગદંબા ઉપર શ્રદ્ધા રાખે છે એને માટે કશું દુર્લભ રહેતું નથી. નારદજી ત્યાર પછી મારી વિનંતીથી ભગવતીની આરાધના કરવા માટે મહર્ષિ ગર્ગ વિંધ્ય પર્વત પર ચાલ્યા ગયા અને ત્યાં ભગવતીના અનુષ્ઠાન, જપ, આરાધના કરવા લાગ્યા. પછી એક દિવસ આકાશવાણી થઈ કે, હે મહર્ષિ ગર્ગ, તમારી અભિલાષા હું જાણું છું. તમે તમારા સ્વાર્થ માટે નહીં, પણ જગતના કલ્યાણ માટે મારી તપસ્યા કરી છે. તમારા પ્રયત્નથી હું પ્રસન્ન છું. તમે હવે નિશ્ચિત બની મથુરા જાઓ. મેં સ્વયં વિષ્ણુને આજ્ઞા આપી છે. ભગવાન શ્રીહરિ સ્વયં દેવકીની કુખે જન્મ ધારણ કરશે અને દુષ્ટોનું દમન કરી સૃષ્ટિને સમૃદ્ધ કરશે. ત્યાર પછી મહર્ષિ મથુરા આવ્યા અને મને સારી વાત સંભળાવી. દેવકી પ્રસન્ન બની ગઈ. મને અપાર આનંદ થયો. ભગવતીની કૃપા અને ભક્તિ મને આ રીતે મહર્ષિ ગર્ગ પાસેથી સાંપડેલ છે. હે દેવર્ષિ, તમે સ્વયં મને શ્રીમદ ભાગવતની કથાનું પાન કરાવો, એવી મારી વિનંતી છે. ત્યાર પછી નારદજીએ વાસુદેવજી પાસે દેવી પૂજા કરાવી, અનુષ્ઠાન કરાવ્યું
અને 9 દિવસ સુધી દેવી ભાગવત પુરાણની કથા સંભળાવી. 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની કથા સંભળાવી. બીજી તરફ 27 દિવસના ભીષણ ઘોર સંગ્રામ પછી કૃષ્ણે જાંબવનને મલ્લયુદ્ધમાં માત કર્યો. જાંબવનને હાથ જોડી કહ્યું, તમે ઈશ્વર છો, તમે રાઘવેન્દ્રના અંશ છો. હે દેવેન્દ્ર, તમે આ દિવ્ય સ્યમંતક મણી અને મારી રૂપવંતી કન્યા જાંબવંતીનો સ્વીકાર કરી મને કૃતકૃત્ય કરો. પછી અત્યંત કોમળ, સર્વાંગ સુંદર, ભિન્ન લવર્ણી, રૂપ ગર્ગિતા જાંબવંતી તથા સ્યમંતક મણી લઈને શ્રી કૃષ્ણ દ્વારકા આવ્યા. એ દિવસે અંબિકા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને શ્રીમદ દેવી ભાગવત કથા નારદજીએ પૂર્ણ કરી. કૃષ્ણને જોઈ વાસુદેવજીની આંખોમાં ગંગા યમુના વહી. સારું દ્વારકા હર્ષના આંસુમાં ડૂબી ગયું. કૃષ્ણે સત્રાજીતને એનો દિવ્ય મણી સોંપ્યો. પુત્રવધુ જાંબવંતીને જોઈ દેવકી પ્રસન્ન બની ગયા અને આ નૂતન પુત્રવધુને ગળે વળગાડી લીધી. આ રીતે અંબિકા યજ્ઞથી અને શ્રીમદ દેવી ભાગવત કથાથી શ્રી કૃષ્ણ ઉપર ચોરીનું કલંક દૂર થયું અને વાસુદેવને કૃષ્ણ પ્રાપ્ત થયા. દ્વારકાને પોતાના ભગવાન પાછા મળ્યા. ભગવતીની આરાધના, ભગવતીનું નામોચ્ચાર ક્યારેય અફળ નથી રહેતા. ભય વરદાયિની અંબિકા પોતાના ભક્તો ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. મિત્રો, અમારી આ દેવી ભાગવતની વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને આવી અમે નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.